તો જો ક્રોસિંગ કરવાનું ચાલુ જ છે હજી, અને માલ છે પ્લાસ્ટિકના દાણા. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. તો મિત્રો જો પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધી ગાડી, અને આપણા બિલ પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ ખાલી કરવા જવા માટે. તો મિત્રો જો અહીંયા આપણે ગાડી લગાવી દીધી ખાલી કરવા માટે. જો અહીંયા લગાવી દીધી છે, અને વરસાદ તો ચાલુ જ છે, અને આની અંદર ક્યાંક ખાલી થશે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં કરે છે. તો અહીંયા લગાવી છે, જોઈએ હવે ક્યારે ચાલુ કરે છે. હાલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં. મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે બપોરના 1:30, અને આપણે સવારનું કંઈ ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવ્યો નહોતો. તો અત્યારે આપણે પ્રોગ્રામ આવી ગયો છે. તો જવાનું છે ગાડી ભરવા હસલાલી. ત્યાં એક ગાડી પડી છે, એમાંથી કંઈ માલ ક્રોસિંગ કરવાનું છે, પ્લાસ્ટિકના દાણા ભરવાના છે. તો આપણે જઈએ પહેલાં હસલાલી ભરવા માટે. તો જુઓ અત્યારે આપણે આવી ગયા ગાડી ઉપર. તો હવે અહીંયાથી ગાડી લઈને ભાગ્ય પહેલાં જઈએ હસલાલી. તો મિત્રો જુઓ આપણે જે જગ્યાએ ગાડી ભરવાની હતી ત્યાં પહોંચી ગયા, અને જુઓ અહીંયા લગાવી દીધી. મિત્રો જુઓ આપણે જ્યાં ગાડી ભરવાની હતી ત્યાં પહોંચી ગયા, અને અહીંયા લગાવી દીધી આપણે ગાડી. અને અહીંયા પડ્યું આ કન્ટેનર, આમાંથી ગાડી ક્રોસિંગ કરવાની છે. તો જો વરસાદ ચાલુ છે થોડો થોડો, એટલે આપણે મીણિયું ખોલ્યું નથી. ફોન કર્યો તો ત્યાં મજૂર આવે છે એવું કીધું, એટલે મજૂર આવે પછી આપણે મીણિયું ખોલી અને લગાવીશું. આમાંથી ક્રોસિંગ કરવાની છે. તો હવે જોઈએ કેટલો ટાઈમ લાગશે. હજુ મજૂરને વાત કરી, આવ્યા નથી, આવશે પછી લગાવીએ. ક્રોસિંગ કરવાના છે, 9 ટન દાણા ભરવાના છે. તો જોઈએ હવે ક્યારે મજૂર આવે છે ને કેટલા ટાઈમમાં ભરે છે. પછી ભરીને બિલ લઈને ભાગીએ. તો જુઓ અહીંયા ક્રોસિંગ કરવાનું ચાલુ કરી દીધું. અહીંયા લગાવી આપણે ગાડી, અહીંયા છે આ ગાડી, આમાંથી ક્રોસિંગ થાય છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો જુઓ ક્રોસિંગ કરવાનું ચાલુ જ છે હજી, અને માલ છે પ્લાસ્ટિકના દાણા. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. તો મિત્રો જુઓ અહીંયા આપણી ગાડી ભરાઈ જાય આ રીતે ભરે છે પ્લાસ્ટિકના દાણા. વરસાદ બહુ ચાલુ છે, એટલે આપણે પડદો પાડી દીધો છે. તો પહેલાં ગાડી પેક કરી લઈએ, પછી બિલ લઈને ભાગ્ય ખાલી કરવા જવા. તો મિત્રો જુઓ પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધી ગાડી, અને આપણા બિલ પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ ખાલી કરવા જવા માટે. મિત્રો જુઓ આ રહ્યા આપણા બિલ. તો હવે આપણે અહીંયાથી ભાગ્યે ખાલી કરવા જવા માટે. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ બિલ લઈને ખાલી કરવા માટે. અને આપણે ગાડીમાં માલ ભર્યો છે પ્લાસ્ટિકના દાણા. જો વરસાદ, હવાનો વરસાદ ચાલુ છે આ રીતે. રહેવાનું નામ નથી ચાલતું. આગામી હતા, મતલબ ક્રોસિંગ કરવાની હતી ગાડી, અને વરસાદ ચાલુ હતો એટલે આપણી ગાડી હુડ પેક કરી છે. તો ગુટકા મસાલા ખાઈને અંદર ગાડીમાં પિચકારીઓ મારી. તો પછી હું જોઈ ગયો એટલે પેલા કહી દીધું મેં, હું ભાઈ ગાડી તું ખાલી કરી નાખ, મારે નથી ભરવી. તો પછી તું બહાર પિચકારી માર, અને જે આ બગાડે ને એ સાફ કર. પછી એની જોડે ગાભો લઈને સાફ કરાવડાયું. એટલે આપણને એવું ખરાબ તો જેવું ના ગમો, એટલે પછી આખી ગાડી એની જોડે સાફ કરાવી દે, પિચકારી મારી દે, એ બધું સાફ કરાવડાયું. અને જો અત્યારે હાઈવે ઉપર ચાલે છે, હાઈવેનો નજારો કંઈ આ રીતનો આવે છે, અને રીમઝીમ વરસાદ ચાલે છે. વાઇપર બંધ થાય તો કાંટા ચાલુ થઈ જાય. એટલે 1 નંબર ઉપર વાઇપર ચાલુ રાખ્યું છે આપણે. હવે ભાગ્ય ફટાફટ ખાલી કરવા જવાનું છે. તો આપણે ગાડી રાખી હતી પાછળ ચા પાણી કરવા માટે, અને મસ્ત મજાના ચા પાણી કરીને મસાલો ખાઈ લીધો. તો હવે અહીંથી ડબ્બા આવીને બેસી જઈશું.
પેલું આવે આપણું ડેસ્ટિનેશન વહેલું તો જો અત્યારે આપણે ગાડી રનિંગ કરી લીધી છે અને હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. જો હાઈવેનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારે, અને વરસાદ તો રહેવાનું નામ જ નથી રહેતો. સાટા ચાલુ અને સામે આવે ગાડીઓ ચેક કરો. આગળ વરસાદ વધારે હોય એવું લાગે છે. હવે તો આગળ ગયા પછી ખબર પડે, કેમ કે સામેથી આવતી બધી ગાડીઓ ભેની વધારે છે પલળેલી, અને લાઇટો પણ ચાલુ છે અમુક ગાડીઓની. એટલે એના ઉપરથી અનુમાન આવે છે કે લગભગ વરસાદ આગળ વધારે હશે. તો જોઈએ આગળ ગયા પછી કઈ રીતનો વરસાદ છે, કેટલો છે. અને મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે નીકળ્યા ઘા કરતા, અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે જો હરિયાળી કેટલી છે. મોટા બાવર પણ લીલા થઈ જાય એવી હરિયાળી થઈ જાય બધી બાજુ. આપણે ચાલે જઈએ હવે આગળ. તો મિત્રો જો આપણે આવી ગયા કંપનીમાં. આ રીતનો છે કંપનીનો નજારો કંઈક, અને આ બાજુ ક્યાંક લગાવવાની છે ગાડી. તો પેલા જમાદાર કે હું આવું પછી તમને જગ્યા બતાવું, યા લગાવો. પ્લાસ્ટિક દાણા ભરેલા છે, આપણે ખાલી કરવાના. તો શી ખબર હવે એક ગાડી અહીંયા ખાલી થાય છે, જુઓ એ ગાડી હટે પછી લગાવવાની છે, શું છે કંઈ ખબર નહીં. અને વરસાદ તો એની માને હવાનો એટલો ચાલુ છે કે નીચે ઉતરવાની પણ ઈચ્છા નહીં થતી. તો આપણે તો ગાડીમાં જ બેઠા છીએ શાંતિથી. હવે જોઈએ ક્યાં લગાવે છે અને પછી કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. તો ખાલી કરવાનું ચાલુ થાય પછી ખબર પડે. પણ હજી અડધો કલાક થઈ ગયો, હજી કોઈ આવ્યા નથી ગાડી લગાવવા. તો જોઈએ હવે ક્યાં લગાવે છે અને કેટલા ટાઈમમાં ખાલી કરે છે. તો મિત્રો જુઓ, અહીંયા આપણે ગાડી લગાવી દીધી ખાલી કરવા માટે. જુઓ અહીંયા લગાવી દીધી છે, અને વરસાદ તો ચાલુ જ છે. અને આની અંદર ક્યાંક ખાલી થશે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં કરે છે. તો અહીંયા લગાવી છે, જોઈએ હવે ક્યારે ચાલુ કરે છે. તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું, અને અહીંયા નાખ્યો માલ. તો હવે આપણે સહી સિક્કો લઈને અહીંયાથી ભાગીએ, જઈએ પહેલાં હાઈવે ઉપર, પછી ક્યાંક ચા પાણી કરીએ. તો મિત્રો આપણે ગાડી ખાલી થઈ જાય તો પહેલાં અહીંયાથી કાઢીએ પહેલાં ગાડી બહાર. તો જો આપણે ગાડી આઉટ કરાવી દીધી. આ રીતનો છે આરસીસી રસ્તો. આ રસ્તો પાર કરીને જઈએ હાઈવે ઉપર. જો આ રીતનો રસ્તો છે. વરસાદ પડ્યા ભાઈ મોસમમાં હરિયાળી આવી ગઈ. તો મિત્રો જો આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા હતા, અને ત્યાંથી આપણે કાંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો પાછળ ગાડી નાખી હતી ચા પાણી કરવા માટે, અને ચા પાણી કરીને નીકળી ગયા. અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ કનેરા. તો જો અત્યારે હાઈવેનું લુક કંઈક આ રીતે આવે છે. અને મિત્રો બ્લોગ આપણે ચાલુ નહોતો કર્યો, ખાલી કરીને નીકળ્યા આવીએ પછી. એનું રીઝન એવું છે કે ત્યાંથી બે મિત્રો મારા જોડે આવ્યા હતા. તો પછી વાતો કરતાં આવ્યા, એટલે વાતોમાં બ્લોગ સ્ટાર્ટ કરવાનું તે એ ના થયું. અને પછી કરે ને તો પછી ચા પાણી કરી. એ બેની ગાડી અહીંયા પાછળ ભરાતી હતી, તો એ લોકોને મેં ઉતારી દીધા નડિયાદ બાજુ. તો હવે ત્યાંથી આ બાજુ આવીને પછી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જો અત્યારે આપણે કનેરા રસ કરી લીધું, અને હવે આપણે સીધા ચાલ્યા જઈશું. અને મિત્રો ભરવાનો કંઈ પ્રોગ્રામો ઓર્ડર કંઈ લાગતું નથી, અને ટાઈમ પણ થઈ ગયા છે સાંજના 7:15. તો હવે આપણે જઈએ પાર્કિંગમાં. 2-4 જગ્યાએ વાત કરી છે, જો સેટિંગ થશે તો ભરાશે, નહીં તો પાર્કિંગમાં પહોંચીએ, જોઈએ શું થાય છે. નહીં તો પછી સવારે તો કંઈ ને કંઈ પ્રોગ્રામ આવશે જ. તો જોઈએ બધી જણા આપણે ધીમે ધીમે આગળ. તો મિત્રો આ કાન ખજૂરો ચેક કરો. કાન ખજૂરો એટલે કહીએ છીએ અમે કે એના ટાંટિયા કેટલા છે ચેક કરો તમે.
એટલે અમારી ભાષામાં આને કાન ખજૂરો કહીએ છીએ અમે. ચેક કરો ટાયર ખાલીના. તો ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણે પહોંચી ગયા બારેજા. બારેજા હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે. નેશનલ હાઈવેનો ચેક કરી શકો છો તમે. અને મિત્રો જો કોઈ મારો વિડીયો જોતા હોય તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા અમુક જે મોટા યુટ્યુબરો છે એમને સપોર્ટ કરે, સબસ્ક્રાઈબ કરે. અને અમારા નાના માણસોને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, સપોર્ટ નથી કરતું. અને અમારી જે રિયલ લાઈફ હોય એ જ બતાવવાની કોશિશ કરીએ છીએ. તો અમે કંઈ એવું તો છે ને કે વધારાનું કંઈ બતાવવાનું આ જે અમારી લાઈફ ચાલે છે એ જ બતાવીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો વરસાદ પાછો ફરી ચાલુ થઈ ગયો. કાચ ઉપર છાંટા દેખાતા હશે તમને. તો હવે આપણે ભાગીએ પાર્કિંગ બાજુ. મિત્રો જો આપણે ગાડી ખાલી કરીને પાર્કિંગમાં મૂકીને આવતા રહ્યા ઘરે, કેમ કે ભરવા જવાનો કોઈ પ્રોગ્રામ આવ્યો નહોતો. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજી એક નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.